આ મજામાં. તો હું તમને આજે સ્કિલ અને સ્કૂલ વર્સિસનું ડિફરન્સ સમજાવવા માંગીશ કે આવનારા ટાઈમની અંદર સ્કિલનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ હશે ને, જેમાં સ્કૂલ અને કોલેજ જે આજની સિસ્ટમ પ્રમાણે ચાલે છે ને, એનું કોઈ જ વધારે મહત્વ નહીં રહે. યાની કે આવનારા ટાઈમમાં તમે તમારા છોકરાઓની, યાની હું મારા બી છોકરાઓની વાત કરું, સ્કૂલ કોલેજમાં મોકલીશ તો એનું કોઈ વધારે ઇમ્પોર્ટન્ટ નહીં રહે. અને હું તો એવું કહું કે કોઈ ફાયદો જ નહીં થાય તમારો. હવે તમે મારી વાત કેમ માનશો કે આ તો જો તો ભણાવવાની જ વાત ને, મતલબ ભણાવવાની વાત જ નથી કરવા માંગતો, હે ને? તો હું તો તમને ચલો કહું છું, બટ હું તમને 30 મિનિટની રીલ નેક્સ્ટ તમે જુઓ તો તમને આઈડિયા આવશે. मोस्ट कॉलेजेस में आज टाइम वेस्ट हो रहा है. माय पर्सनल सजेशन इज क्लास में बैठे बैठे ना और कुछ स्किल को स्टडी करो. बिल्कुल करते रहो. हमारी बेटी 6 साल की है, वो कॉलेज नहीं जाएगी क्योंकि जब तक उसकी कॉलेज जाने की उम्र होगी कॉलेज का वजूद खत्म हो चुका होगा. कोई कॉलेज नहीं जा रहा होगा उस समय पे 12 साल के बाद. वो इंटर्नशिप्स करेंगे, वो फ्रीलांस करेंगे, वो खुद का स्टार्टअप करेंगे एंड कंपनीज विल ऑल्सो बी लाइक कि अगर वो एक्सपीरियंस आपके पास है तो वी आर रेडी टू हायर यू. हमें कोई डिग्री नहीं चाहिए क्योंकि उस डिग्री से वैसे भी कुछ नहीं हो रहा था. હા, તો દેખો આમાં શું છે બેઝિકલી, જે રીતે તમે રીલમાં જોયું કે સ્કૂલ અને કોલેજનો આવનારા ટાઈમમાં કોઈ વધારે મહત્વ નહીં આવે. અને એ કોણ કહે છે એકચ્યુઅલમાં? જે અંકુર વારિકો જે છે ફાઇનાન્શિયલ એડવાઇસ કરે છે બધાને. તમે એની યુટ્યુબ ચેનલ ચેક જોઈ હશે. અને જે ઇન્ડિયાનો સૌથી મોટો પોડકાસ્ટર છે જેનું નામ છે રણવીર, એ भी कहीं ना कहीं એવું કહે છે કે कॉलेज जाओ तुम, बट तुम सिर्फ वहाँ पे अपनी स्किल सेट को डेवलप करो, यानी कि लोगों से मिलो वगैरह, ठीक है, बट उसमें ज़्यादा आपको बेनिफिट नहीं होने वाला है ना. તો મતલબ એનો કહેવાનો મતલબ એ હતો કે ભાઈ તમે સ્કિલ પર વધારે ફોકસ કરો, ના કે સ્કૂલ અને કોલેજનું જે જે એજ્યુકેશન સિસ્ટમ છે ને, એ એકચ્યુઅલમાં તમને કેવી રીતે જોબ કરવી ને એના વિશે શીખવાડે છે. અને આવનારા ટાઈમમાં જે જોબ આવવાની છે ને, એ જે તમે સ્કૂલ કોલેજમાં ભણવાના છો ને, એમાં તમને હેલ્પ નહીં કરે. કેમ કે એ એક સમય હતો, એક સિસ્ટમનો એક સમય હતો. આખી સિસ્ટમ જે રીતે ડેવલપ થઈ છે આપણી, જ્યારે 1947ની અંદર આપણો દેશ આઝાદ થયા પછી જે સિસ્ટમ, જે અંગ્રેજી જે અંગ્રેજોએ બનાવેલી જે સિસ્ટમને એઝ ઇટ ઇઝ આપણે ફોલો કરી રહ્યા છે, રાઈટ? સ્ટીલ નાવ આપણે એને ફોલો કરી રહ્યા છે. બટ એમાં કોઈ વધારે મેજર કોઈ ચેન્જીસ આવ્યા નથી. જેટલી બી ગવર્મેન્ટ આવ્યા પછી કોઈ એવો મેજરલી ચેન્જીસ નથી આવ્યો, ઠીક છે, જેનાથી પ્રેક્ટિકલી કામ કરીને લોકો આમાંથી કોઈ સ્ટાર્ટઅપ કરી શકે, યા કોઈ પોતાનો ધંધો બિલ્ડઅપ કરી શકે, યા કોઈ પોતાની સારી એવી જોબ બી કરી શકે. હું આઈઆઈટી પછી જે બધી આઈઆઈએમ ને આ બધી કોલેજની વાત નથી કરતો, ઠીક છે, એ તો બહુ સુપર હિટ કોલેજ છે, એ આખી અલગ વસ્તુ થઈ ગઈ. બટ જે 90% જેટલી બી કોલેજ છે, તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જોઈ શકો છો, જેટલી બી કોલેજ તમે જોશો જેમાંથી સ્ટુડન્ટ 12th કરીને યા પછી કોમર્સ સાયન્સ કરીને બી એ આગળ જાય છે, ફોર એક્ઝામ્પલ એન્જિનિયરિંગમાં જાય છે, મેડિકલમાં જાય છે, યા પછી આર્ટ્સમાં જાય છે, બીકોમ કરે છે, વોટેવર, એનો મેજરલી કોઈ એટલો બધો રિલેવન્સ નથી રહેવાનો. કેમ કે આવનારા ટાઈમ બહુ જ બધો ચેન્જ થઈ રહ્યો છે. અત્યારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે સ્કિલ. આવનારા ટાઈમમાં કોઈને કોઈ મતલબ નહીં કે તમારી પાસે કઈ ડિગ્રી છે, કોઈ જ વધારે મેટર નહીં કરે. તમને શું આવડે છે, તમારી શું સ્કિલ સેટ છે, તમે કેવી રીતે ગ્રો કરી શકો છો, રાઈટ? આ બધી વસ્તુથી એ જ વધારે મેટર કરશે, રાઈટ? તો સ્કૂલ અને કોલેજમાં હું તો એવું માનું છું કે અગર જો તમે પ્રેક્ટિકલી નોલેજ લેવાનું સ્ટાર્ટ કરશો ને, પ્રેક્ટિકલી તમારા છોકરાઓને શું બેનિફિટ છે ને એના પર ધ્યાન અપાવશો ને, જેમ કે કઈ સ્કિલ બેનિફિટ છે. આજના ટાઈમમાં કેટલી બધી વસ્તુ તમે જુઓ માર્કેટની અંદર, જેમ કે યુટ્યુબ આજના ટાઈમમાં બહુ જ વધારે ગ્રો કરે છે, ઠીક છે, એની ઉપર કોન્ટેન્ટ ક્રિએશન થઈ ગયું, રાઈટ? પછી ઘણા બધા સ્ટાર્ટઅપ સ્ટાર્ટ થઈ રહ્યા છે, રાઈટ? એના માટે બી ડિફરન્ટ સ્કિલ સેટ જોઈએ, જેમ કે એઆઈની સ્કિલ સેટ જોઈએ આજના ટાઈમમાં, રાઈટ? પછી મશીન લર્નિંગ સ્કિલ જોઈએ, પછી પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, ચેટ જીપીટીને તમારે કેવી રીતે યુઝ કરવાનું, મતલબ વિડીયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, વીએફએક્સ, કોપી રાઇટિંગ, કોન્ટેન્ટ રાઇટિંગ, ડિજિટલ માર્કેટિંગ, આ બધી જ્યારે સ્કિલ સેટ તમને આવડશે ને, ત્યારે તમે આગળ જઈને સારું એવું અર્નિંગ કરી શકશો. બાકી દેખો યાર, હું એ જે ફોર એક્ઝામ્પલ જે બી કોલેજમાંથી હું બહાર આવ્યો ને, તો એક નોર્મલ લાઈફ માટે તમે એ વસ્તુ કહી શકું કે ભાઈ ચલો ઠીક છે, 15-20-25 હજારથી તમે સ્ટાર્ટ કરીને 50-60-70-80 લાખ રૂપિયા સુધી જઈ શકો છો. નોટ એન મતલબ એ નોર્મલ તમે એજ્યુકેશનની હું વાત કરું એની વાત નથી કરતો. જે બી એ કોલેજમાં ટોપ કરશે ને એને આટલા રેન્જમાંથી અર્નિંગ કરી શકશે. બાકી જે નોર્મલ વાળા છે તો મતલબ બહુ જ વધારે સ્ટ્રગલ કરતા હશે, ઠીક છે. બટ મારો કહેવાનો મતલબ, અગર તમારી પાસે કોઈ પ્રોપર સ્કિલ સેટ હશે ને, તો તમે સારું એવું અર્નિંગ કરી શકો છો. જેમ કે
હું અત્યારે ઘણા બધા મેં મારા ઓલરેડી વિડીયોઝની અંદર મેં ઘણું બધું મેં કીધું છે કે ભાઈ તમે આ સ્કિલને ડેવલપ કરો, તમે આ કામ કરો, ઠીક છે. ગુજરાતીઓ માટે પૈસા કમાવાની અમૂલ્ય તક માટે એક મસ્ત વિડીયો બનાવેલો જેમાં હું એ સમજાવ્યું છે કે કેવી રીતે તમે અર્નિંગ વગેરે કરી શકો છો. આ એક બીજું એક પ્લેટફોર્મ છે જેના વિશે હું તમને વાત કરીશ, જેમાં તમે ડિફરન્ટ સ્કિલ સેટ ડેફિનેટલી લર્ન કરી શકો છો, ઠીક છે. તો એ બી હું તમને થોડું એના વિશે બી હું જણાવીશ કે એ પ્લેટફોર્મની અંદરથી તમે કેવી રીતે પોતાની સ્કિલ સેટ ડેવલપ કરીને તમે અર્નિંગની સાથે સાથે લર્નિંગ બી કરી શકો છો, ઠીક છે. તો જસ્ટ અ મિનિટ. આ એક પ્લેટફોર્મ છે જેનું નામ છે iDigitalPreneur, જેની અંદર ડિફરન્ટ તમે કોર્સિસ યાની કે સ્કિલ સેટને ડેવલપ કરીને અર્નિંગ કરી શકો છો, ઠીક છે. જેમાં હું સ્કિલ સેટની હું વાત કરું તો તમે અહીંયા જોઈ શકો છો એટલી બધી સ્કિલ સેટ, જેમ કે મેટા એડ્સ, કેવી રીતે તમે ફેસબુક એડ્સને રન કરીને તમે એમાંથી એડને અલગ બિઝનેસના એડ રન કરીને અર્નિંગ કરી શકો છો. પ્રિન્ટ ઓન ડિમાન્ડ, મતલબ તમે ટી શર્ટ પ્રિન્ટિંગનો બિઝનેસ કેવી રીતે કરી શકો છો. કમ્યુનિકેશન કોર્સ, કોમક્રાફ્ટ, પાયથોન ડીકોડ, પાયથોન લેંગ્વેજ, પ્રીમિયર પ્રો જેમ કે વિડીયો એડિટિંગ, VFX મેજિક, અનરિયલ એન્જિન, રાઈટ, GoPro વિથ આફ્ટર ઇફેક્ટ્સ, એક્સેલ માસ્ટરી, રાઈટ. પછી ફેટ ટુ ફિટ એઝ અ કોચ, તમે જીમ ટ્રેનર કોઈ હોય તો એના માટે બેસ્ટ કોર્સ છે. વેબ ડેવલપમેન્ટ, પછી તમે ફોટોશોપ એન્ડ એઆઈને તમે સારી રીતે યુઝ કરીને એક સારી એવી સ્કિલને ડેવલપ કરી શકો છો. ક્રિએટિવ માસ્ટરી શૂટ કરીને એનો કોર્સ છે અમારી પાસે. ડ્રોપ શિપિંગ, પછી તમે જોઈ શકો છો એઝ ધ ઇન્ટરવ્યૂ, ઠીક છે. ઇન્ટરવ્યૂ કેવી રીતે તમે સારામાં સારું આપી શકો છો, એમાં તમને સારામાં સારી જોબ મળી શકે છે, રાઈટ. એવી રીતે FL ક્રેશ કોર્સ ને મતલબ બધું બહુ વસ્તુ છે. હવે આ પ્લેટફોર્મ એવું પ્લેટફોર્મ છે જેનાથી તમે લર્નિંગ તો કરી શકો છો, બટ આ જ પ્લેટફોર્મનો યુઝ કરીને કેવી અર્નિંગ કરીએ ને એના વિશે બી પ્રોપર જો તમારે જાણવું હોય ને તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક નંબર છે, એના પર સીધું તમે મારો કોન્ટેક્ટ કરી લેજો. તો હું તમને એક ડિટેલ પ્રેઝન્ટેશન મોકલી આપીશ જેનાથી તમે આ પ્લેટફોર્મ વિશે જાણી શકો છો. અને ગુજરાતી છો તો ડેફિનેટલી મને વોટ્સઅપ કરી આપજો. કોઈ પણ ડાઉટ હશે તો આપણે વાત બી કરી લઈશું કોલ પર, યા તો તમે વોટ્સઅપ પર મેસેજ કરી આપજો, ઠીક છે. તો મારો કહેવાનો મતલબ છે કે આવનારું ફ્યુચર, રાઈટ, અગર તમે સ્ટ્રગલ કરી રહ્યા છો ને એઝ અ જોબ હોલ્ડર, એઝ અ વર્કિંગ પ્રોફેશન, એઝ અ હાઉસવાઈફ અને કંઈક કરવાની ઈચ્છા છે, એઝ અ સ્ટુડન્ટ બી આ કામ તમે કરી શકો છો. પોતાની ડિફરન્ટ સ્કિલ સેટને લર્ન કરીને મોનેટાઇઝ કરીને તમે અર્ન કરી શકો છો. તો સમજ્યા? મતલબ એ રીલ મને બેઝિકલી એવું જોયું કે ભાઈ હા, વાત તો સાચી કરે છે કે અમારા ટાઈમમાં 10 વર્ષની અંદર કોલેજ કે સ્કૂલને એટલું જ વધારે મહત્વ નહીં હોય જેટલી આ બધી ડિફરન્ટ સ્કિલ સેટનું મહત્વ છે. કેમ કે મારી જ આંખોની સામે 15 14 વર્ષના છોકરીઓ એટલું બધું સારું એવું ઓનલાઈન કામ કરીને બી અર્નિંગ કરે છે અને મારી આંખો સામે હું જોઈ રહ્યો છું. એટલા માટે ડેડિકેટેડલી આ મેં વિડીયો એટલા માટે બનાવ્યો. તમે મતલબ સમજી શકો તો ઠીક છે, બાકી તો ભાઈ જે ચાલે છે તમારું ચાલે જ છે. બટ અગર તમે સિરિયસ છો, પોતાની સ્કિલ સેટ ડેવલપ કરવા માટે તૈયાર છો, તો ડેફિનેટલી જે મેં કીધું તમે મને વોટ્સઅપ કરી આપજો. તો એમાંથી તમે પોતાની સ્કિલ સેટને ડેવલપ કરીને અર્નિંગ બી કરી શકો છો. અને આ પ્લેટફોર્મ એવું છે જેનાથી હું મોર દેન 20 લાખ પ્લસ મેં અર્નિંગ કરી ચૂક્યો છું. તો ડેફિનેટલી તમે એકવાર વોટ્સઅપ કરજો. પૂરું મતલબ પ્રેઝન્ટેશન વિડીયો મોકલી આપીશ જેનાથી તમે બધી વસ્તુ સમજી શકશો. થેન્ક યુ સો મચ.